અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હર્ષોલ્લાસથી યોજાશે, જે વિશે મંદિરના ટ્રસ્ટી દ્વારા આજે માહિતી આપવામાં આવી. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હર્ષોલ્લાસથી વિધિવત રીતે યોજાશે. જગન્નાથ મંદિરથી તારીખ 27 જૂનના રોજ રથયાત્રા નીકળશે, જેમાં ભગવાન જગન્નાથના નિર્ધારિત કરેલા માર્ગ પર નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રામાં અગ્ન ભાગમાં 16 શણગાર કરેલ 18 ગાજરાજો, ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવતી 101 ટ્રકો, અંગ કસરતના પ્રયોગો બતાવતા 30 અખાડા, 18 ભજન મંડળીઓ સહિત આશરે 1000 ઉપર ખલાસીઓ રથને ખેંચશે. આ ઉપરાંત દેશભરમાંથી 2500 ઉપર સાધુ સંતો આ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે. રથયાત્રાના પ્રસાદની વાત કરીએ તો આ રથયાત્રા દરમિયાન 30,000 કિલો મેઘ, 50 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેણાનો પ્રસાદ વેચાશે. 27 તારીખે સવારે 3 વાગે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરશે અને સવારે 7 વાગે રાજ્યના મુખ્યમંત્રી સોનાની સાવણી દ્વારા પહિંદ વિધિ કરશે. વિધિવત રથયાત્રાની શરૂઆત થશે. આ ઉપરાંત આ દિવસે ગરબા અને આદિવાસી નૃત્યનો કાર્યક્રમ પણ યોજાશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27મી જૂન અષાઢ શુક્લ દ્વિતીયાના રોજ જગન્નાથજી મંદિર પ્રાંગણથી સવારે 7 વાગે નીકળશે. રથયાત્રાની પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે. રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે. અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે. ગજરાજોની પૂજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે સોના વેશમાં શૃંગાર કરવામાં આવે છે. અને ભગવાન જગન્નાથજી જ્યારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે, લોકોના દુઃખ સુખની હાલ સમાચાર લેવા, ત્યારે મંદિર તરફથી ભગવાનની સાથે પ્રસાદની પર વ્યવસ્થા કરવામાં આવે છે. એ પ્રસાદની વ્યવસ્થામાં 30,000 કિલો મગ, 500 કિલો કેરી, 500 કિલો જાંબુ અને દાડમ, કાકડી તૈયારી કરવામાં આવે છે. નેત્રોત્સવના દિવસે ભગવાનની આંખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે, જેને આપણે ઉપેરણા કહીએ છીએ, એ 2 લાખની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં, ભક્તોમાં વહેંચવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળે ત્યારે નગરજનોને એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ રથયાત્રાને ઉજવીએ. આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ. એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ, પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન, આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે, આપની રચનામાં કોઈ દુઃખી ન રહે, એ પ્રકારે આપણે ભગવાનની પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરિપૂર્ણ થાય. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, એ ભગવાનને પ્રાર્થના કરીએ.